એવું કરીએ છીએ, જમી લીધા છે. નાહી જાઓ, તમને તો જમણવાર બહેરાવાનો ચાલુ થઈ ગયો છે. તો રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. અને ગુડ મોર્નિંગ. મોર્નિંગમાંથી આ છે 11:30 ને આન જવાનું છે જમણવારમાં. ક્યાં જવાનું છે ખબર નથી. તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. દોસ્તો, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. આપણા વ્લોગમાં શું કહેવાય, આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. જુઓ, આ ભાઈ મજામાં જ છે. જો ગાડી આંખમાં વિડીયો 1000 ભાડું ખાટસુરા. તો એવું બધું છે ભાઈ. તો હવે મારે જવું છે ભાઈ. અત્યારે છે ને અમારા મિત્ર કીબોર્ડ પ્લેયર અમારા જીગર બાપુ અને એમના ભાઈના મેરેજ છે આજે. એમના ભાઈના મેરેજ છે એટલે આજે જમણવાર છે. જો કે સાંજે પોગાય એમ નથી. કદાચ સાંજે જો જવાનું નહીં હોય તો કદાચ સાંજે જઈશું, પણ 99% તો નથી પોગાય એમ, કારણ કે દવાખાનામાં કામમાં સોમડાક નહીં એટલે જવાનું ત્યાં વધારે છે. એટલે એવું બધું છે, તે જવાતું નથી, હોવાતું નથી એવું છે. કારણ કે છેલ્લા 5-6 દિવસ એક ધારો દવાખાનામાં તો એવું બધું હતું. તો અત્યારે આપણે જમણવાર છે એમના ભાઈના મેરેજનો. તો આ જમણવાર છે, તો જમણવારમાં આપણે જવાનું છે. તો જમણવારમાં પહેલાં જઈ આવીએ, પછી આગળ પ્રોસેસ તમને કહીશ. તો ભાઈ આવી ગયા છે આપણે જીગર બાપુના ઘરે. આ જુઓ તમને કોઈ એમનો એન્ટ્રી ગેટ, દુધરેજિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો ભાઈ આપણે ફટાફટ પહેલાં તો અંદર જઈએ. તો આવી રીતનું છે, મસ્ત ડેકોરેશન કરેલું. આ છે ફોટો ફ્રેમ મૂકેલી અને આ બાજુ ફોટો ફ્રેમ ગણપતિ દાદા. જો આવી રીતનું છે. ચાલો અંદર જઈએ. તો ભાઈ વાગી ગયો છે 1:30 અને પોગી ગયા છે અમે પૂછતા અમારા જીગર બાપુના ઘરે જમણો હતો ત્યાં. કારણ કે છે ને ભાઈ ભાડ્યું નહોતું, પહેલી વાર જ આવ્યા છીએ. હું ભગત અમે હારવાર આવ્યા જમવા. જુઓ તમને કોઈ ડીશ બીસ આવી ગયું બહુ મસ્ત. ને આ છે અમારા બાપુ, જય સિયારામ બાપુ. હા, તો અમે ધીમે ધીમે છે ને પૂછતા પગી ગયા છીએ તમારા ઘરે. હા, તો એવું છે. આ બાપુ ભેગા જવું આવેલા છે 12 વાગ્યાના અમારી પહેલા. હા, તો કાંઈ વાંધો નહીં. હવે છે ને થોડું જમી લઈએ. તો ભાઈ જમી કારવીને તો જુઓ રેડી થઈ ગયા છે ને હવે નીકળવાની તૈયારી કરીએ. હા, એવું કરીએ છીએ. જમી લીધા છે ને અહીં જાઓ, તમને તો જમણવાર બહેરાવાનો ચાલુ થઈ ગયો છે. તો એવી રીતનું છે બધું. બાપુ તો હવે છે ને આટા મારો એ ગયા છે, કારણ કે મહેમાનો હાંસવાના હોય ને એટલે એ નીકળી ગયા છે એ બાજુ. ને અમે ઘરે જઈએ. હાંજુનો જો હા, હવે હાંજુનો તો છે ને ભાઈ ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ છે, પણ હવે જો ભેગું થાય તો કંઈક આડોવડું કરશું, નકર પછી જોઈએ છીએ, કારણ કે થોડું કામ છે. હા, તો એવું બધું છે. તો હાલો આગળ જઈએ. તો આપણે ભાઈ જમીન વિયેવા છીએ ઘરે, અને રાતની ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે રાત્રિનો. પણ જો ભાઈ આપણે જવાનું થાય તો કદાચ જાઉં, કારણ કે મારે પાછું દવાખાને જવાનું છે. એટલે દિવસે બકાડવા હાટું જે થાય. જો દિવસે મેં કીધું નહીં જવાય ને તો રાતે નહીં જવાય, પાછું ત્યાં હમુથું નહીં જવાય. એટલે બપોરે જઈએ બધો જમણવારમાં. હવે રાત્રિનો કદાચ જો મેળ આવે તો જાઉં, નકર પછી બકાડી દઈશું, કારણ કે દવાખાને જવું પડે એવું છે. મિલુભાઈ મારો નવો આવિષ્કાર. એ ક્યાં આવિષ્કાર મારો? આવિષ્કાર એટલે શું કહેવાય? એટલે મેં કઈક વસ્તુ બનાવેલી હોય અહીંથી. વસ્તુ બીજા કોઈ ન બનાવેલી હોય, પણ બધે બનાવેલી છે. એવું છે? હા. તો હા, જો કંઈક ટિફિન ભરી નાખ્યું છે. કેમ ટિફિન ભરી નાખ્યું? સાસ ને ટિફિન રોટલા ભરી લીધું છે. મારા પપ્પાને 3-4 દિવસ દાખલ કરેલા છે, તો દવાખાને જવાનું હોય. મારે પણ થોડી તકલીફ થઈ ગઈ હતી. એવું છે? એટલે હા, એવું છે. એટલે એના માટે ટિફિન બનાવ્યું છે. અને રોજ લઈને જવાનું હોય? રોજ સવારે લઈને જવાનું હોય, દિવસે રહેવાનું હોય, રાતે રહેવાનું હોય. બે ભાઈઓના હથવારે એવું છે. મોવા જવાનું હોય એટલે આને હમણાં લગ્ન ગાળો છે, પણ જ્યાં જવાતું ના મળે, પણ દાખલ કરેલા છે ને તો દવાખાને જવાનું હોય રોજ. તો આ કીધું એમ કે ભાઈ મારા સસરાને દાખલ કરેલા છે, તો એમને સદગુરુ હોસ્પિટલ છે ને, સદગુરુ હોસ્પિટલમાં 4 થી 5 આ 6 દિવસે છે. 5 કે 6 દિવસ છે ને, આ 6 દિવસે 6 દિવસ દાખલ કરેલા છે. એટલે અહીંયા જવાનું હોય, રહેવાનું હોય, એટલે થોડોક પ્રોબ્લેમ વધારે હતો. પણ જો કે હવે તો બધું રેડી થઈ ગયું છે, હાલવા મળ્યા છે, એટલે કાંઈ પ્રોબ્લેમ હવે કાંઈ નથી. પણ તો એ 1-2 દિવસમાં કદાચ રજા થઈ જાય, એટલે 4-5 દિવસ ત્યાં હતા. બીજો કંઈ પ્રોબ્લેમ નહોતો. કોને આવું છે? ગોગી ક્યાં છે? ગોગી આવી. હા, ગોગી આવી.
તો કેમ આવું બેટા એમ નહીં, હાથ પડતી તો જવું હાથ પડતી આ બેને મજા બગડી ગઈ હતી જો, પછી ચૂમ ચૂમ કરી નાખ્યું, દર્શન દરે ને કા બેટા ત્યાં દી દીધું, ત્યાં સુમતા કે બેટા ના મવાઈ ગયા હતા કે ભાદરડો ગામમાં કા બેટા ગામમાં ચૂમ કરી દીધું, ચૂમ કરી દીધું આ બેનને જો તાવ આવી ગયો હતો એટલે. એટલે મૂળ મને કા તો બહુ બોલે. હાલો ફેમિલી, તો મારું પણ દવાખાને દાખલ કર્યા હતા 6 દિવસ થયા, તો આજ રજા થઈ ગઈ છે. તો મારા માનતા હતી ખુરશી જારામાં પેલા પગે લાગવા જવાની, શ્રીફળ લઈ લીધું છે ને હવે જઈ પગે લાગવા ખુરશી જાર માનતા પૂરી કરી આવું. મારા પપ્પાને હાવ સારું થઈ ગયું ને રજા થઈ ગઈ છે હવે. અહીંયા ટીમ્પુડું રમે છે, આવું છે તારે જે કરવા, તમે કીધું આવડતું હોય એટલું તો રમી. જે કરવા આવું છે. જો 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 પફલામ થઈ ગયું લે, તેડ ભાઈ તેડ. હાલો હાલો તો હાલો ભાઈ આપણે જઈ આવી ખડસલિયા રામાપીરા પગે લાગી આવી પહેલાં. રામાપીરના મંદિરે આવી ગયા છીએ ને આ બાજુ છે જો રામાપીરનું મંદિર ને જો શ્રીફળ વધારે છે અહીંયા, વધારે નાખ ત્યાં શ્રીફળ વધારવાનું અહીંયા છે. તો શ્રીફળ વધેરીને આ નદીનો કાંઠો બહુ મસ્ત છે, પછી મંદિરે દર્શન કરી લઈએ રામાપીરના. તો હાલો રામાપીરના દર્શન કરી આવીએ. તો આપણે દર્શન કરી લીધા ને પ્રસાદી મૂક્યા છે કા તો એ રીતનું છે. તો ભાઈ રામાપીર અંદર તમે દર્શન કરી લો રામાપીરના. તો દર્શન કરી લીધા ને હવે આપણે નીકળીએ પાછા ઘરે જવા. તો આપણે વીએફસી દોસ્તો ઘરે, અને આ વિડીયોનો પણ આપણે એન્ડ કરવો છે, કારણ કે વ્લોગ એ હમણાં બધું શેડ્યુલ વિખાઈ ગયું હતું ભાઈ. ટાઈમ વ્લોગ નહોતા આવતા અને વ્લોગ કરી નહોતો એકતો, કારણ કે ભાઈ 7 દિવસ મેં તમને આગળ કીધું એમ કે 7 દિવસ દવાખાનામાં તો જવા આવવાનું બધું બહાર જવા આવવાનું વધતું હતું, એમાંથી દવાખાને સાંજે સવારે રહેવાનું થતું હતું, એટલે ત્યાંનો વ્લોગ આપણે કાંઈ બનાવતા નહોતા, એના લીધે બધું ટાઈમ ટેબલ વિખાઈ ગયું હતું. પણ હવે કાંઈ વાંધો નહીં, પાછો કન્ટિન્યુ થઈ જશે. તો એવું બધું હતું, બાકી તો કાંઈ નહોતું. તો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે. વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવો હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો છે. મળીએ છીએ પછી આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.